તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રગતિશીલ ખેડૂતોએ અલગ અને આગવી ખેતી કરી અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણિયા મધમાખીના ઉછેર કેન્દ્ર દ્વારા સારી આવક મેળવી રહ્યા છે। ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને મધમાખીનો કેવી રીતે ઉછેર કરી મધ મેળવી તેના મૂલ્યવર્ધન થકી કેવી રીતે સારી આવક મેળવી શકાય તેની માહિતી પ્રગતિશીલ ખેડૂત પાસેથી મેળવી હતી। અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે, જેમ કે અજમાના ફ્લેવરનું મધથી શરદી ઉધરસ મટી શકે છે, તેમજ બાવળ અને સરગવાના ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે અને વરિયાળીના ફ્લેવરથી ઠંડક મળે છે સહિતની તમામ માહિતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। અમે શ્રી રામરસ મધમાખી ઉછેર કેન્દ્ર પર આવ્યા છીએ એક એજ્યુકેશનલ વિઝિટ માટે। અહીંયા જે ભરતભાઈ છે જેમનું આ મધમાખી ઉછેર કેન્દ્ર છે, એમણે અમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી મધમાખી રિલેટેડ। જેમ કે એક તો પહેલી વસ્તુ હતી કે મધમાખીને કઈ રીતે હેન્ડલ કરવી, મધમાખીનું હેન્ડલિંગ જે હતું એ તો, અને એમાં કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે, જેમ કે બી વેલ પહેરવી એ કમ્પલસરી છે, અથવા તો તમને મોઢા ઉપર કરડી જાય તો એના પણ નુકસાન તો નથી જ, એ એક બેનિફિશિયલ જ વસ્તુ છે। જો એનો ડંખ વાગે તો એનું કોઈ નુકસાન નથી, તમને કોઈ ઝેર નથી ચડતું। એના પછી અમે જોયું કે હની બીનું એક્સટ્રેક્શન કઈ રીતે કરવાનું છે, મતલબ કે મધને જે મધના કોમ્બ હોય છે એમાંથી કઈ રીતે નીકાળવાનું છે, તો એનું જે એક્સટ્રેક્શનનું મશીન છે એની અમે પ્રોસેસ જોઈ। અને એના સિવાય પણ મધના ઘણા બધા ફાયદા છે, જેમ કે તમારા મતલબ કોઈ ખાંસી ઉધરસ એ કોઈ પણ વસ્તુ થઈ હોય તો એનાથી તમે ક્યોર કરી શકો છો। તેમણે અમને કીધું કે અલગ અલગ મધમાખીની જાતિ જેવી કે રાજા, રાણી, વર્કર અને તેના અલગ અલગ સેલ બતાવે। આ સિવાય તે બીજા અલગ અલગ ઘણા હનીનું પ્રોડક્શન કરે છે। પ્રેક્ટિકલ નોલેજ આપ્યું, જેમાં એમણે અમને હનીનું એક્સટ્રેક્શન કઈ રીતના કરવું, તેનું પ્રોસેસિંગ કઈ રીતના કરવું તે બધું શીખવ્યું। જે વિદ્યાર્થીઓ આવતા હોય છે તો એમને એક્સપિરિયન્સ કે જે પોતાનો જો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માર્ગદર્શન માટે આપણે આ 6 મહિના સુધી એમને અમે તાલીમ આપતા હોઈએ છીએ। તો આ જ રીતે આ ચાલુ વર્ષે પણ અમારે વિભાગની અંદર કુલ 24 વિદ્યાર્થીઓ આ એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત આવેલ છે। તો આજના આ દિવસે અમે આ કુલ 24 વિદ્યાર્થીઓ ભરતભાઈના શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર ગાજણવાવ ખાતે અમે મુલાકાત લીધેલ હતી કે જેની અંદર આ વિદ્યાર્થીઓને પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે। આજે મેં 7 વર્ષ પહેલા મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કરેલ છે। આજે અમારા ફાર્મ પર આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિઝિટ માટે આવ્યા છે અને એમને જે જરૂર છે મધમાખી ઉછેર માટેની, મધમાખી શું કામ કરે છે, કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મૂકવી, કેટલા પ્રકારની માખીઓ હોય, એ બધા પ્રશ્નો પૂછ્યા અને એને સરસ રીતે સંતોષકારક જવાબ આપ્યો અને બધાને ખૂબ ફાર્મ જોઈને મજા આવી। અને નેક્સ્ટ કોઈ પણ વિદ્યાર્થીઓને મારા ફાર્મની મુલાકાત લેવી હોય તો અવશ્ય આવી શકે છે। અને મધમાખી કઈ કઈ ઋતુમાં કઈ રીતે જીવે છે, કઈ રીતે કામ કરે છે, ક્યાં ક્યાં ફૂલ પર કામ કરે છે, ક્યાં પર પોલન આવે છે, ક્યાં પર મધ લાવે છે, એ બધાની વિસ્તૃત માહિતી મેં આપી છે।